એ કલ્પેશ, આ લોફરમાં નોફરમાં શું ફરક? કઈ નહીં, સિમ્પલ જ છે. જો અમે છોકરાઓ આઈ લવ યુ બોલી ને તો એને લોફર કહેવાય, અને જો તમે છોકરીઓ આઈ લવ યુ બોલો ને તો એને ઓફર કહેવાય. જાને જુઠ્ઠા. મિત્રો, આ છોકરીઓના બે વેમ. ચા પીવાથી કાળું પડી જવાય અને ક્રીમ લગાવવાથી ધોળું થઈ જવાય. અલા ગુજરી જાવ ને. એ મારી ગોકુળ નગરીનો કાનોડો ક્યુટ, બલબલી ગોપીઓ કરે સેલ્યુટ. પોતાની ઓકાતમાં રહેતા શીખી જાવ બેટા, નહીં તો અમારી નજરમાં જે ખટકે ને એ શમશાનમાં બી પછી ભટકે જ છે. આઈ લવ યુ. સભ્યતાથી બોલતા શીખ. જય ભારત સાથે જણાવવાનું કે તમે મને ખૂબ જ ગમો છો અને તમારા પ્રત્યે મને ખૂબ જ પ્રેમ છે, તો અમારો આ પ્રેમ સ્વીકારવા વિનંતી. એ મારી ગોકુળ નગરીનો કાનોડો ક્યુટ, બલબલી ગોપીઓ કરે સેલ્યુટ. હાથ આપશો તો અહીંયા સુધી આવીશું અને સાથ આપશો તો શમશાન સુધી આવીશું. તમે એકવાર હાથો પાડો, અત્યારે જ જાન લઈને આવીશું. આઈ લવ યુ. આ તો જૂનું થઈ ગયું, કઈ નવું બોલ. હા તો સાંભળ, તારી લાશને અંતિમ સંસ્કાર આપવાનો સૌભાગ્ય મારા દીકરાને મળશે. આ છે ને નવું. ખુશી, હું ગઈકાલે તારા ઘરે ગયો તો મને નથી લાગતું કે આપણા મેરેજ થાય. હાય હાય, કેમ તું પપ્પાને મળીને આવ્યો કે શું? ના, તા બેન ને. વાહ મારો ક્યુટ કાનોડો. ઇતિહાસ સાક્ષી છે, જો તમારી પાસે કર્ણ જેવો મિત્ર હોય તો તમને હરાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણની બી યોજના બનાવવી પડે. એ ભાઈબંધી બુલાયના, દોસ્તી તોડાયના, જાનોડીની કાજે કદી જિંદગી રોડા. મિત્રો, ઈશ્વરના ભરોસે રહેજો, માણસના નહીં. ઈશ્વર સંભાળી લેશે, પણ આ માણસ એક દિવસ સંભળાવી દેશે. પારકાએ આપેલું માન, આપણાએ કરેલું અપમાન, માણસ ક્યારેય નહીં ભૂલતો. મિત્રો, જિંદગીમાં માંગણી કરતા લાગણી ઉપર વધારે માન આપજો, કેમ કે સંબંધો સાચવવાના હોય છે, એને વાપરવાના નહીં. આ દરિયા વિશે તારું શું કેવું? મારું એટલું જ કેવું, આ તમારું દિલ ને દરિયા જેવું રાખજો. નાની નાની નદીઓ મયુરભાઈ તમને ઇનામ મળવા આવશે. એ મારી ગોકુળ નગરીનો કાનોડો ક્યુટ, બલબલી ગોપીઓ કરે સેલ્યુટ. મજબૂરીમાં ક્યારે હાથ ના ફેલાવશો સાહેબ, મદદ તો મળી જશે પણ સાથે ખુમારી છીનવાઈ જશે. આ આદર કરવા વાળાને આવવા દેજો અને પાવર કરવા વાળાને પડતા મેલજો. એ પછી એ પારકા હોય કે પછી પોતા. લે, આઈ લવ યુ. આ તો જૂનું થઈ ગયું, કઈ નવું બોલ. આ તો જીગરની જલેબી અને કાળજાના કટકા, પ્રેમનો પાપડ અને કચુંબરના ચટકા. લાય તારો ગાય, ભરી લો 2-4 બટકા. મેં તો જો બંને આપ્યું માં ઘોડ્યા રંગીલી, તારા નેણાનો. સાંભળ ને, આઈ લવ યુ. તે સભ્યતાથી બોલતા શીખને. તો જય ભારત સાથે જણાવવાનું કે મને તમે ખૂબ જ ગમો છો અને તમારા પ્રત્યે મને ખૂબ જ પ્રેમ છે, તો તમે મારા હસબન્ડ બની જાવ એવી તમને નમ્ર વિનંતી. હા ભાઈ, એક કામ પડ્યું તું. નામની દોસ્તી અને કામની યારી, બીજાની જેમ કરવાની આદત નથી અમારી. મોક. ક્યારેક એકલું ચાલવાનું મન થાય ને તો ડરવું નહીં મિત્ર, કેમ કે શમશાન અને સિંહાસન પર માણસ હંમેશા એકલો જ હોય છે. રાણાની રીતે